સર્વને મારા નમસ્કાર. મારું નામ પટેલ ચેતનાબેન આશીષભાઈ છે. મારું ગામ કલિયારી, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચની હું વતની છું. આજના આ મારા સખી મંડળનું નામ શ્રીહરિ સખી મંડળ છે. આજના આ કાર્યક્રમમાં મારી એગ્રી ન્યુટ્રીલાઇઝ ગાર્ડનની વાત્સલ્ય ગાથા હું રજૂ કરું છું. સ્વસહાય જૂથમાં જોડાયા પહેલાની મારી પરિસ્થિતિની હું વાત કરું તો સ્વસહાય જૂથમાં જોડાયા પહેલાની પરિસ્થિતિની વાત કરું તો મારે પહેલાં ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. સામાજિક ખૂબ નબળી હતી. ઘરમાં કમાનાર વ્યક્તિ એક જ હતા અને ખેતીની ઉપર મારો ઘરનું નિર્ભર ચાલતું હતું. આના કારણે હું મારા બાળકોને સારો અભ્યાસ પણ કરાવી શકતી નહોતી અને મારું ઘર પણ હું ખૂબ કરકસરથી ચલાવવું પડતું હતું. સખી મંડળમાં જોડાયા પછીની હાલની પરિસ્થિતિની હું વાત કરું તો આજે NRLM સ્ટાફમાંથી જંબુસર તાલુકામાંથી એક બહેન આવ્યા આજીવિકા મિશનમાંથી અને અમને સખી મંડળ વિશે સમજાવ્યું. અમે ગામના 10 બહેનો ભેગા મળી અમારું મંડળ બનાવ્યું. મંડળમાં ભેગા મળી અમે બચત કરી, બચત કરતા થયા અને બચત કરતા થઈ અમે ઘરની બહાર નીકળતા થયા અને બેંકમાં પણ જતા થયા. ત્યાર પછી અમારે એક મિટિંગ કરી, એમાં અમને આર્થિક પ્રવૃત્તિ કરવાનો વિચાર આવ્યો. ત્યાર પછી NRLM સ્ટાફ દ્વારા અમને ખેતીની તાલીમ અને આર્થિક પ્રવૃત્તિ વિશેની તાલીમ આપવામાં. એ તાલીમમાંથી ખેતીના ન્યુટ્રીલાઇઝ ગાર્ડન બનાવવાનું મને વિચાર આવ્યો. તો પછી મેં નાનું મારું કિચન ગાર્ડન બનાવ્યું. કિચન ગાર્ડનમાં મેં શાકભાજીનું વાવેતર કરી. શાકભાજીના વાવેતરમાં મારા ઘરનો ખર્ચ ઓછો થયો શાકભાજીનો અને જે વધારાનું શાકભાજી હતું એ હું બહાર ગામમાં વેચાણ થયું અને ગામમાં પણ મારું વેચાણ થવા લાગ્યું. એનાથી મારી ઇન્કમ વધી અને મારા ઘરની અંદર પણ મને સપોર્ટ થયો અને મારા બાળકને હું સારું શિક્ષણ પણ અપાવી શકું છું અને ઘરમાં પણ હું સારી રીતે ચલાવી શકું છું. NRLM સ્ટાફ NRLM યોજના તરફથી અમારા મંડળને રેવોલિંગ ફંડ 30,000 મળેલ છે. સીસી લોન પણ બેંકમાંથી અમારા મંડળને 2 લાખ રૂપિયા મળેલ છે અને CLF પણ 2 લાખ રૂપિયા અમારા મંડળને મળેલું છે. આજથી હું ન્યુટ્રી ગાર્ડન એગ્રીમાં હું ખૂબ સક્સેસ થઈ છું અને હું મારા NRLM સ્ટાફનો અને સરકારશ્રીનો આભાર માનું છું. આટલું કહી મારું મંતવ્ય પૂર્ણ કરું છું. ભારત માતા કી જય.